આપણે શરૂઆતમાં જ વાત કરી કે આ વિશ્વની રચના 6 દ્રવ્યથી થયેલી છે અને એ 6 દ્રવ્યની અંદર ચેતન એટલે કે આત્મા, પછી પૂતગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અસ્તિકાય અને કાળ. કાળ છે એ ઉપચારથી છે. તો એક આ જે પૂતગલ છે એ એક જ રૂપી દ્રવ્ય છે. બાકીના 5 દ્રવ્ય અરૂપી એટલે કે આપણે જોઈ શકીએ નહીં. જેમ કે બાપુજી સમજાવતા હોય કે જો અમારો હાથ ફરે છે એ આકાશમાં ફરે છે. આપણે શું આકાશને જોઈ શકીએ છીએ? તો કે ના, આકાશ આપણને દેખાતું નથી. તો જેમ આ આકાશ છે છતાં જોઈ શકાતું નથી, એમ આપણો આત્મા છે પણ એ આત્મા અરૂપી છે. જ્યારે પૂતગલ તો કે રૂપી છે. રૂપી છે એટલે આપણે એને જોઈ શકીએ છીએ. જેમ કે અહીંયા જેટલી બધી વસ્તુઓ એ બધી જ રૂપી અને એને આપણે જોઈ શકીએ છીએ.